વ્યાજબી ભાવે કે બોલનો તોલ કોણ કરે છે, બોલને સાંભળે છે કોણ. દ્વારામાં માથું ટેકાવ્યું, માથું મૂકીને દ્વારામાં ઠાકર મહારાજને કીધું કે એ ઠાકર લાજ રાખજે, કોઈની રાખી હોય તો અમારી રાખજે. આગળ ઉપર તે કોઈની લાજ રાખી હોય તો અમારી લાજ રાખજે. એક વસ્તુ લઈ લે છે ને બીજી વસ્તુ આપે છે, પણ એનો નિયમ એવો છે મોટી બેન, એ આવી રીતે આપે છે, આવી રીતે આપે. પડદે રહીને પીરાઈ કરે છે એવો આપણો ઠાકર છે. એને જાણવા માટે અંતર્મુખી થવું પડે. એટલે મેર પરિવાર આજ તમે બધા અમારા સુખ દુઃખના સાથી થઈને અમને ઓછીતાની આ વેળા આવી છે એમાં ભાગ લેવા આવ્યા છો. આખો પરિવાર તમને સૌને આદરથી આવકાર આપે છે. સૌને જય ઠાકર મહારાજ કહે છે. દેવતાનું નામ ગુણપતિ છે. આંખને હાચવે, કાનને હાચવે, જીભને હાચવે. જેવું તમું ગમે એવું ભાંગેલ તૂટેલ કચરો ખાધો હોય તો એને પેટમાં એવી રીતે સાચવીને એમાંથી દિવેલ બનાવે ને બાકીનો કચરો સાફ કરી દે. આવા ગુણપતિ આવું કામ કરે છે. મોટી બેન, આપણે આવો આપણા મકાનના ઉંબરામાં રાખીએ છીએ એ ગુણપતિ નહીં. ગુણપતિ આપણા શરીરના મૂળ આધાર છે. એટલે તમે રાજી થઈને તમે બેસી જાશો ને એટલે ગુણપતિ તમને મદદ કરશે. ગુણપતિ તમારા મૂલાધારમાં મળદ્વારની જગ્યાને એવી રીતે પકડીને બેસાડી દે છે તમને મને કે બધી ઇન્દ્રિયો, બધી ચારે બાજુથી લાગતી વળગતી કામનાઓ ગુણપતિ પકડી લે છે. આપણે જ્યાં બેઠા છે ને એની એક ગુણપતિની ઉપર જ બેઠા, એને ખોડામાં બેઠા છે. એ અમારો પહેલો મંત્ર છે. ગુણપતિને રાજી કરો એટલે બધાય રાજી. જેનું પેટ બગડે એની બધી દિશાઓમાં તકલીફ પડે એવી રીતે ગુણપતિ કોઈને બગડવા દેતા નથી. દિવેલ તૈયાર કરવાનું કામ એ કરે છે. બે કોળિયા ખાઓ